એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી અહેવાલ જનતાના મૂડમાં આજે આપણે વાત કરીશું અમદાવાદના બાપુનગર વિસ્તારની। છેલ્લા 4.5 વર્ષની મોદી સરકારની કામગીરી વિશે શું છે બાપુનગર વિસ્તારની જનતાનો મૂડ, જાણીએ આ રિપોર્ટમાં। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે, ત્યારે આપણી સાથે અમદાવાદના બાપુનગર વિસ્તારના સ્થાનિકો છે અને તેની સાથે વાત કરીશું કે તેના સાંસદ એકવા કામ કર્યા છે। અહીંના સાંસદની વાત કરવામાં આવે તો બોલિવૂડ નેતા, બોલિવૂડ જે સ્ટારકાસ્ટ છે પરેશ રાવલ તે છે, સાથે અહીંના સ્થાનિક નેતા પણ છે, સાંસદ છે। પરેશ રાવલની વાત કરવામાં આવે તો કેટલા કામ કર્યા છે? ગણ્યા ગાંઠ્યા તો જો કે છે જ નહીં, કામો તો અસંખ્ય છે, પણ હવે અમારા પરેશ રાવલ ક્યાંક ખોવાઈ ગયા છે, તેને શોધવાની અમે લોકોએ જાહેરાત પણ કરી હતી ગઈ વખતે, અને આજ પણ અમે મીડિયા માધ્યમથી કહીએ છીએ કે અમારા પરેશ રાવલ ખાલી એકમાત્ર ટીવી, પેપર એના પર દેખાય છે, શોધ્યા મળતા નથી। જ્યારે એવી કોઈ રજૂઆત હોય, વિસ્તારના કોઈ પ્રશ્નો હોય કે એવો કોઈક સાંસદ સભ્યને લગતા એવા પ્રશ્નો હોય તો એમને શોધવા જઈએ પણ મળતા નથી। ઓફિસને તાળા હોય છે, એમના પીએ જ્યારે કંઈક ભૂલે ભટકે મળી ગયા હોય ત્યારે કંઈક સરખા જવાબ નથી મળતા, તો ખરેખર આ સરકાર એવું લાગે છે કે હવે નિષ્ફળ છે। અને બીજી બાબત કે હવે અમને નથી લાગતું કે આવા કોઈ કામ કરે। હવે અમારા ઉમેદવાર કંઈક સાથે એવો આવવો જોઈએ કે જે જમીનનો કોઈ માણસ હોય, જે કામ કરે, જે લોકોના પ્રશ્ન હલ કરે, એક એવો વ્યક્તિ જોઈએ છે। યુવાનોના ઘણા પ્રશ્નો હશે, કેવા પ્રશ્નો છે યુવાનોના? અમારે 2019માં એવી સરકાર જોઈએ છે કે અમારું ભવિષ્ય ઉજ્જવળ થાય, અમારા સ્ટડી એનું નવું રોજગારી મળી રહે છે, રોજગારી મળી રહે, તેને આગળ વધવાનું સ્થાન આપે, એવી 2019માં અમારી સરકાર જોઈએ છે। સાંસદની વાત કરવામાં આવે તો તમને કેવો સંસદ સભ્ય ચૂંટશો આ વખતે? અમારા સાંસદ એવો જોઈએ, અમારે નવો 2019માં એવા ઉમેદવાર જોઈએ કે જે અપંગોને જે સહાય મળતી હતી એ બી બંધ થઈ ગઈ છે, વિધવા સહાય જે મળતી હતી, જો જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો આવે ને તો પછી અત્યારે જોવા બી ના આવે, જ્યારે વિદ્યાર્થીની ફી માફ કરવાની હોય તો બી એ લોકો અમને કંઈ વ્યવસ્થિત જવાબ નથી મળતા, બરાબર છે। હવે એના માટે નિરાધારો એના માટે શું કરવાનું, મા બાપ વગરના છોકરાઓ એના માટે શું કરવાનું, એ લોકો સામું જ નથી જોઈતા, બરાબર। અમારે અત્યારે એવો ઉમેદવાર જોઈએ કે જે અમારું અત્યારે ઉમેદવાર નથી છતાં બી એ ઉમેદવાર અમારું સાંભળે છે, એવા ઉમેદવાર અમારે જોઈએ કે જે અમે ચૂંટીને લાવ્યા છીએ છતાં બી એ ઉમેદવાર અમારી સામે નથી સાંભળતો, બરાબર છે। અને અત્યારે નથી ઉમેદવાર છતાંય અમારી સામે સાંભળે છે, એવા ઉમેદવારને અમારે ધગસ છે કે અમે એમને લાવીએ અહીંયા, બરાબર, બાપુનગર એરિયાની અંદર। તમે સાંસદ સભ્યની કામગીરી છે તેનાથી અસંતુષ્ટ છો, પરંતુ નરેન્દ્ર મોદીની કામગીરીથી સંતુષ્ટ છો? ના, એ મને તો એ નરેન્દ્ર મોદી દિલ્હીમાં છે, બરાબર છે, એના કામથી અમારે કંઈ સંતોષ નથી। બિલકુલ। રામ મંદિરનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે, ખરેખર રામ મંદિર બનવું જોઈએ કે ખાલી ચૂંટણી માટેનો મુદ્દો જ લાગે છે? રામ મંદિર ખરેખરમાં બનવું જોઈએ, એ હિન્દુ સંસ્કૃતિનો અને હિન્દુ સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર છે, પણ જ્યારે ભૂતકાળની અંદર આપણે જોવા જઈએ તો અટલજીની સરકાર બની ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના લોકો વાત કરતા હતા કે અમે સત્તામાં આવશું તો રામ મંદિર બનાવશું, અને જ્યારે તત્કાલીન ગૃહમંત્રી શ્રી અડવાણીજીએ એવી ચૂંટણી વહેલી જાહેરાત કરી દીધી અને ભારતીય જનતા પાર્ટીએ એ ચૂંટણીને વહેલી જાહેરાત કરી અને સરકારને બરખાસ્ત કરી। એ સમયે એવું કહેતા હતા કે અમને ફરીથી સત્તા ઉપર લાવો તો અમે 6 મહિનામાં રામ મંદિર બનાવશું। જો ખરેખર એમને રામ મંદિર બનાવવું હોત તો 6 મહિના વહેલા ચૂંટણી લાવ્યા, એના બદલે 6 મહિના મોડી ચૂંટણી લાવી શક્યા હોત અને પોતાની સરકાર બરખાસ્ત ન કરી હોત તો પણ એ લોકો રામ મંદિર બનાવી શકતા હતા। 2014ની અંદર વાત કરીએ તો 2014માં પણ એ લોકો રામ મંદિરની વાત કરતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીએ, આરએસએસે, વિશ્વ હિન્દુ પરિષદ કે કોઈ પણ જે લોકો હિન્દુ ધર્મનો ઠેકો લઈને બેઠેલા છે, ઠેકેદારો છે, એ લોકો પણ ખરેખર રામ મંદિરને ચૂંટણી મુદ્દો બનાવતા હોય અને ફક્ત ને ફક્ત જ્યારે ચૂંટણી આવે ત્યારે રામને બહાર લાવવાના। કદાચ આજે સીતા માતા પણ શરમાતા હશે અને સીતા માતા પણ એવું કહેતા હશે કે મારા પતિના નામથી કિત્તે પૈસે ખાए મેરે પતિ કે નામ से, કેમ કે રામ મંદિરના નામે આ લોકો રેલી લઈને નીકળ્યા હતા અને ગુણો ભરી અને આપણા વડીલોએ અને આપણા માતાઓએ અને બહેનોએ કંકુના કોથળા ભરીને એની પૂજન કર્યું હતું, સોનાની ઈંટો ઉઘરાવી હતી, લાખો કરોડો રૂપિયા ભેગા કર્યા હતા। એ પૈસા પણ આજે ક્યાં ગયા એ ખબર નથી પડતી, અને ફક્ત ને ફક્ત ચૂંટણી આવે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને રામ યાદ આવે છે, પણ હવે આ ભારતની જનતા પણ સમજી ગઈ છે કે આવનારા સમયમાં હવે રામ આસ્થાનું કેન્દ્ર છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની તાકાત નથી કે લોકો આ મંદિર બનાવી શકે। સુવર્ણોને 10% આરક્ષણ આપી દીધું છે, ફાયદો થશે ભાજપને?
ફાયદાની તો વાત એવી છે કે આ એક લોલીપોપ આપી દીધેલી છે સોણોને ને એને આ આપવાનું તો ઘણા સમયથી પહેલાં જ અમને આપી દેવાની જરૂર હતી, પણ આ પોલિટિક્સ રમવાના હિસાબેથી આ લોકોએ આ રીતની તકલીફ ઊભી કરી છે તમ તારે. હવે જોઈએ કે હવે આ કેવી લોલીપોપ આપી છે અને કઈ રીતના આરક્ષણનું ને એનું આ લોકો અમલ લાવે છે. આરક્ષણમાં તો જરૂરી લાગતું જ નથી. ખરેખર આમ જોવા જાવ તો આરક્ષણને જ નાબૂદ કરવાની જરૂર છે, જેથી કરીને કે જે સારા એજ્યુકેટેડ છોકરાઓ છે કે જે આગળ વધી શકે, આગળ કામકાજ કરી શકે. જેવી રીતે કે ઓછા માર્ક્સવાળા છોકરાઓ આજે સારી પોસ્ટો ઉપર એમને કામ કરી રહ્યા છે જેની એબિલિટી એટલી છે નહીં, અને જ્યારે સારા માર્ક્સ ધરાવતા છોકરાઓ આજે એને કોઈ જોબ નથી મળતી કે સારા કોઈ કામ કરી શકતા નથી, કારણ કે આરક્ષણના હિસાબેથી એ છોકરાઓ પાછા પડતા જાય છે. આપણો દેશ આના હિસાબેથી, આરક્ષણના હિસાબેથી આપણો દેશ હંમેશા પાછો જ પડતો જાય છે. જ્યારે કે હવે તમે વિદેશમાં જોવા જાઓ તો વિદેશની અંદર આ આરક્ષણનું કે કોઈ આ રીતનું છે જ નહીં, કે જે સારા ટકાવારી લાવે છે, સારું કામ કરે છે, સારું એજ્યુકેશન છે, એને હંમેશા ટોપ ઉપર સારી કક્ષાએ બેસાડે, જેથી કરીને સમાજ પણ સુધરે છે, વિકસિત થાય છે. અને જ્યારે હવે ઓછા ટકાવાળી છે, જેને કોઈ ભણતરનું એટલું નોલેજ નથી, પણ આરક્ષણના હિસાબેથી આ લોકો સારી પોસ્ટો ઉપર બેસી જાય છે, તો એ કશું પણ સમાજના માટે કશું કામ કરી શકતા નથી. એટલે હવે જોઈએ કે હવે આ 2019માં કઈ રીતનું આ લોકો કરે છે, અને આરક્ષણની જે વાત કરી છે 10%ની એની, તો એ કઈ રીતના આરક્ષણમાં જનરલ લોકોને ફાયદો થાય છે. જીએસટી ને નોટબંધી જેવા નિર્ણયો સરકારે લીધા, ફાયદો થશે ભાજપને? કારણ કે ઘણા બધા વેપારીઓ ખુશ પણ છે, તો ઘણી બધી જગ્યાએથી નારાજગી પણ જોવા મળે છે. નારાજગી એમાં તો મોટા ઉદ્યોગપતિને, વેપારીઓને, મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને એ લોકોને ઉછેર્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ. જ્યારે એક નાના લારીવાળા, ગલ્લાવાળા, દુકાનવાળા, નાના વેપારીનું મરણ થયું છે, અને મરણીઓ આ લોકો ત્યાં છે જે રોડ ઉપર પથારો લઈને બેસે છે. ફરક એ લોકોને નથી પડ્યું. જે લોકો મોટા ઉદ્યોગપતિ છે, મોટા વેપારીઓ છે, મોટા ધંધો કરે છે, એ લોકોનો કોઈ જ ફરક નથી પડ્યો. મને એવું લાગે છે જે લાગ્યા ને એ લાઇનમાં લાગવાવાળા કોઈ ઉદ્યોગપતિ નહોતા, અદાણી અંબાણી કે એવા કોઈ નહોતા, એક માત્ર લારી ગલ્લાવાળા અને પથારાવાળા જ હતા. તો આ નોટબંધીથી મને એવું લાગે છે ઘણું બધું નુકસાન થયું છે, અને આપણું દેશ ઘણું પાછળ જતું રહ્યું છે. છેલ્લો સવાલ, તમારા વિસ્તારની વાત કરવામાં આવે તો સાંસદે કેટલા કામો કર્યા છે, હજુ કેવા કામોની જરૂર છે? અમારા વિસ્તારની અંદર આપણે જોવા જઈએ તો સાંસદ સભ્ય ચૂંટણી લડ્યા ને ચૂંટણી જીત્યા પછી કોઈ દિવસ દેખાણા જ નથી. એને અમે ફક્ત ને ફક્ત જોયા છે તો ટીવી મીડિયામાં જોયા છે, બાકી અમે ક્યાંય જોયા નથી. અને બીજી કે જોયા નથી કે અહીંયા વિસ્તારમાં ક્યાંય દેખાણા નથી, તો કામની વસ્તુ તો એને પૂછવાની જ ના આવે. અને ભૂતકાળની અંદર જ્યારે દરેક સાંસદ સભ્યો એક ગામ જ્યારે દત્તક લેતા હતા, ત્યારે અમારા લાડકા સાંસદ સભ્યને પણ એક ગામ દત્તક લીધું હતું, પણ એ ગામમાં પણ એ ડોકાણા નથી. પોતાના મત વિસ્તારમાં તો કદાચ નહીં ડોકાયા, પણ પોતે દત્તક લીધેલું બાળકોનો દત્તક લેતા હોય એવી રીતે એમણે એક ગામ દત્તક લીધું હતું, ત્યાં પણ નથી દેખાણા. એટલે કામનો તો કોઈ પ્રશ્ન જ નથી. વિસ્તારની અંદર સમસ્યાઓ ઘણી બધી છે, પણ સમસ્યાનું નિવારણ નથી. સ્થાનિક નેતા આ વખતે જોવા માગશો? અમે તો સ્થાનિક નેતા જોવા માંગીએ જ છીએ, પણ હવે આ જોઈએ છીએ કે આ 2019માં આવનારું ચૂંટણીની અંદર શું રિઝલ્ટ આવે છે. અમારે તો સ્થાનિક વિસ્તારનો નેતા જોઈએ છે કે જેથી કરીને અમે એ વિસ્તારના નેતા પાસે જઈ શકીએ અને પ્રજાના કામ કરી શકીએ. શું જોઈને સાંસદ સભ્યને મત આપશો આ વખતે? આ વખતે સાંસદ સભ્યને એ જ જોવાનું છે કે ભાઈ જે વ્યક્તિ અમારી અંદર, અમારી વચમાં રહેવાવાળો વ્યક્તિ છે, જે અમારા પ્રશ્નોને સમજી શકે, અમારા પ્રશ્નોને હલ કરી શકે છે, એવા વ્યક્તિને જ આ વખતે અમારે ચૂંટવાની ગણતરી છે. ગઈ વખતે જે ભૂતકાળમાં ભૂલ થયેલી છે એવી આ વખતે ભૂલ ન થાય એવી અમે ધારણા રાખીએ છીએ સર્વે. અને અમારી વચમાં રહીને અમારી વચ્ચે જે કામ કરવાવાળો હોય કે જેને પ્રશ્નોના આપણે નિરાકરણ લાવી શકે એવા વ્યક્તિને ચૂંટીને લાવવાની અમારી ગણતરી છે. બિલકુલ, તો પ્રજાની વચ્ચે તો રહેલો નેતા છે જોઈએ છે, કારણ કે પરેશ રાવલ છે તે ક્યારેય ચૂંટણી પછી દેખાણા નથી તેવું સ્થાનિકોનું કહેવું છે. અને ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, એટલે અહીંના લોકો છે તે સ્થાનિક ઉમેદવાર અને સ્થાનિક નેતા છે તેની માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન નૈનેશ ગોરિયાની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.